Hello everyone, welcome to Easy Learning English. In today's video, we are going to learn a new verbs with its Gujarati meaning and easy examples. So watch the video till the end, practice the examples and with me. Now let's start today's verb lesson. Today's our verb is hunt. હન્ટ એટલે શિકાર કરવું, શોધવું, શોધી કાઢવું. તેના પાછળ ફોર્મ જોઈએ હન્ટ, હન્ટેડ, હન્ટેડ, હન્ટિંગ, હન્ટ્સ. તેનો યુઝ પ્રશ્ન પૂછવા, માહિતી માગવા, મદદ માગવા, પરવાનગી માગવા માટે થાય છે. હવે તેના આપણે એક્ઝામ્પલ્સ જોઈશું. ફર્સ્ટ એક્ઝામ્પલ, ધે વોન્ટ ટુ ધ ફોરેસ્ટ હન્ટ ડિયર. તેઓ હરણનો શિકાર કરવા માટે જંગલમાં ગયા. સેકન્ડ એક્ઝામ્પલ, ધ લાયન હન્ટ્સ ફોર ફૂડ ઇન ધ વાઇલ્ડ. સિંહ જંગલમાં ખોરાક માટે શિકાર કરે છે. થર્ડ એક્ઝામ્પલ, વી સો એ બર્ડ હન્ટિંગ ફોર ઇન્સેક્ટ. અમે એક પક્ષીને કીડીઓનો શિકાર કરતા જોયું. ફોર્થ, ધ ઈગલ ઇઝ હન્ટિંગ ઇટ્સ એ પ્રે ઇન ધ સ્કાય. ગરુડ આકાશમાં પોતાના શિકારનો પીછો કરી રહ્યો છે. ફિફ્થ, પીપલ યુઝ ટુ હન્ટ ફોર ફૂડ ઇન ઓલ્ડ ડેઝ. પહેલાંના સમયમાં લોકો ખોરાક માટે શિકાર કરતા. Thank you for watching this video. If anyone wants to buy this PDF, please send a message to the number given below. If you enjoyed this video, please like, share and subscribe to our channel.